1984ની એક વાત છે અને એ વખતે કારમો દુકાળ પડ્યો અને દુકાળમાં પશુઓને ઘાસચારો બિલકુલ મળે નહીં અને કેટલાક પશુઓ ઘાસચારાના અભાવે મૃત્યુ પામ્યા. હવે માણસો તો કદાચ એકબીજાનું દુઃખ વહેંચી શકે, એકબીજાને ઉપયોગી પણ થઈ શકે, પરંતુ પશુઓનું પશુઓને જે વેદના થાય છે એ વેદના કોના સુધી પહોંચાડે? અને આવા સમયે કેટલાક ધર્મગુરુ હતા, કેટલાક પશુ પ્રેમીઓ દયાવાળા સંવેદનશીલ હતા. એ લોકોએ આગળ આવી અને પશુઓને ઘાસચારો પૂરો પાડવા માટે આ કામને ઝંપલાવી દીધો અને એમ કરીને જે દુષ્કાળનો જે સમય હતો એ સમયને પસાર કરી દીધો. આ ઉપરથી એક વાત યાદ આવી કે એક રાજાએ મોટા મોટા 3 મહાન યજ્ઞો કરી દીધા અને એ યજ્ઞો કર્યા પછી એની બધી સંપત્તિ એ યજ્ઞમાં ખર્ચાઈ ગઈ અને રાજા આર્થિક રીતે દુર્બળ બની ગયા. એમણે વિચાર્યું કે હવે શું કરું? તો એ પોતાના કુલ ગુરુ પાસે ગયા અને કુલ ગુરુ પાસે જઈ અને કહ્યું કે મેં તો આ બધા 3 યજ્ઞો કર્યા, એમાં મારી જે ધન સંપત્તિ છે એ બધી ખર્ચાઈ ગઈ. હવે પ્રજાના કલ્યાણ કરવા માટે મારી પાસે પૈસા તો છે નહીં, શું કરું? તો કુલગુરુએ એ રાજાને કહ્યું કે તમે ધર્મરાજા પાસે જાઓ અને ધર્મરાજા પાસે જઈ અને તમે જે યજ્ઞ કર્યા છે એ યજ્ઞ પૈકી કોઈ પણ યજ્ઞ ત્યાં મૂકવાનું કામ કરો, મીન્સ કે વેચવાનું કામ કરો. તો રાજા તો આ માટે નીકળી પડ્યા. જોડે ભાથું હતું, પાણી હતું. રસ્તામાં જતાં જતાં એક ગાય પડી હતી. બહુ ભૂખ લાગેલી હશે, બહુ તરસ લાગેલી હશે. તો રાજાને દયા આવી તે એની પાસે જે ભોજન હતું અને જે પાણી હતું એ ગાયને આપી દીધું અને પોતે ભૂખ્યા રહી અને આગળ ચાલવા લાગ્યા. ધર્મરાજા પાસે પહોંચ્યા અને પોતાની જે આ તકલીફ હતી એ માટે કહ્યું કે પ્રભુ, મેં 3 યજ્ઞ કર્યા, હવે મારી પાસે જન કલ્યાણ માટે કોઈ પૈસા બચ્યા નથી, સંપત્તિ નથી. તો હવે મારે શું કરવું? મેં જે 3 યજ્ઞ કર્યા છે એ યજ્ઞમાંથી કોઈ પણ યજ્ઞને હું અહીંયા મૂકું છું તમારી પાસે, તો મને એ સામે ધન સંપત્તિ આપો. તો ધર્મરાજાએ કહ્યું કે તમે 4 યજ્ઞ કર્યા છે, એ 4 યજ્ઞ જે કર્યા છે એમાં કયો યજ્ઞ વેચવો છે તમારે? તો રાજાએ કહ્યું કે પ્રભુ, મેં તો 3 જ યજ્ઞ કર્યા છે, 4થા યજ્ઞની મને ખબર નથી. તો ધર્મરાજાએ કહ્યું કે 4થો યજ્ઞ કે જે તમે મારા સુધી પહોંચતા વચ્ચે જે ભૂખી ગાય હતી, તરસી ગાય હતી, એને તમે ભોજન આપ્યું છે, એને તમે પાણી આપ્યું છે, એ પણ એક યજ્ઞનું કામ છે. આમ કોઈ પણ વ્યક્તિ ભૂખી હોય, તરસી હોય તો એને ભોજન આપવું, એને પાણી આપવું, એ પણ એક યજ્ઞ બરાબર છે. અને આવા યજ્ઞો એ જ વ્યક્તિઓ કરી શકે જે સંવેદનશીલ હોય,